એટલે આજે મેયરશ્રી દ્વારા કોર્પોરેશનના 5 પદાધિકારીઓ અને સેન્ટ્રલ ઝોનના બધા ઓફિસરો, બધા ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ભાજપના શહેર રાજકોટ શહેરના અધ્યક્ષ બધાની હાજરીમાં મિટિંગ મળેલી હતી અને જે કંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણોસર પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે, આના નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે એવી પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સ્પષ્ટ કોર્પોરેશનના તંત્રને સૂચના આપી છે. નળભાઈ, જે રીતના ભૂતિયા નળની ક્યાંક લેખિતમાં ખાતરી નથી, જે રીતના ડીઈ પાઇપલાઇન નાખવામાં આવ્યા, નળ કનેક્શન અમુક જગ્યાએ નથી આપ્યા, વેરો ચકાસ્યા વગર, શું કહેશો? નહીં, મૂળ વાત એવી છે કે કોર્પોરેશન નળ કનેક્શન માટે ક્યાંક ને ક્યાંક છેલ્લા વેરાની પહોંચ માગતું હોય છે અને દસ્તાવેજની કોપી માગતું હોય છે. માનવી ત્યાં સુવિધા એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશાથી મંત્ર રહ્યો છે. ત્યારે એવી ખાસ અને કોઈ લેખિત સૂચના નથી કે આ પ્રમાણે કરવું, પરંતુ છેલ્લા ઘણા વખતથી ચાલ્યું આવે છે, એટલે એક પ્રિસિડન્સ પરંપરાની જેમ ચાલ્યું આવે છે. ત્યારે અમારા વિસ્તારમાં જૂનું રાજકોટ આવે છે, એટલે એ લોકોને ઘણા પાઘડીપણને હોય છે, વર્ષોથી કદાચ 100 વર્ષથી બધા કુટુંબો રહેતા હોય છે, તો એની પાસે પોતાનો કોઈ આધાર નથી હોતો. માટે એના માટે માનવીય અભિગમ દેખાડી અને નિર્ણયો લેવા અને કોર્પોરેશનની જ્યારે કોઈ લેખિત સૂચના ન હોય ત્યારે કાયદાની વિરુદ્ધના કોઈ પગલાં કોઈ એન્જિનિયરો લે તો એને કડકમાં કડક રીતે તાકીદ કરવાની. અધિકારીઓ ઘણી વખત નિયમોના અર્થઘટનમાં સંવેદનાઓ ઓછી દેખાડતા હોય છે, તેમને દેખાડવાની સૂચના આપી છે.